ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે લકોલીશ મહાદેવ મંદિર શિવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। જેવી રીતે તીર્થસ્થાનોમાં કાશીનું મહત્વ છે, તેવી જ રીતે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં કાયાવરોહણ ખાતે આવેલ લકોલીશ મહાદેવનું મંદિર એ બીજા કાશી તરીકે સુપ્રસિદ્ધ છે। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી। सर्व पाप हरम पुण्यम श्रीमद कायावरोहण तीर्थे मूर्तिमान शंकर स्वयं। कायावरोहण तीर्थ शिवजीનું परम धाम है, डभोई तालुका में स्थित है। कायावरोहण डभोई तालुकाનું मोटाમાં મોટું ગામ છે। વર્ષોથી શિવ ભક્તો શિવરાત્રિ અહીંયા આવે છે। વડોદરા જિલ્લાના તમામ ગામડાઓમાંથી જે કોઈ ભક્તો અહીંયા આવે છે તે આવીને પાવન થઈ જાય છે। સંસ્થા તરફથી અહીંયા દરેક વ્યવસ્થા સારી રીતે ગોઠવવામાં આવે છે। ભક્તોને ભીડને પહોંચી વળવા માટે પણ અહીંયા સારી રીતે બંદોબસ્ત કરવામાં આવે છે। પોલીસનો બંદોબસ્ત છે, હોમગાર્ડનો બંદોબસ્ત ને સંસ્થા તરફથી પણ આ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। યાત્રાળુઓને ભક્તોને સારી રીતે ભોજન પ્રસાદી મળે તેના માટે પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે અને દરેક વ્યક્તિઓને દરેક ભક્તોને ભોજન પ્રસાદી જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી અહીંયાથી આ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાંજે પણ 4 પ્રહારની પૂજામાં દરેક ભક્તોને પ્રસાદી અને ફરાળ આપવામાં આવે છે। આ રીતે આ જગ્યાએ વર્ષોથી શિવજીના શિવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને લોકો પોતે આનંદથી ભક્તિમય વાતાવરણમાં પોતે ખુશ થઈ અને અહીંયાથી આશીર્વાદ લઈને પોતાના સ્થાને પરત થાય છે। જય ભગવાન। જય ભગવાન। મારું નામ ધારા છે। હું અહીંયા વર્ષોથી આવું છું। શંકર ભગવાનનો 28મો અવતાર છે। અહીંયા સાક્ષાત શિવનો વાસ છે એવું માનવામાં આવે છે। બધા બહુ ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા દર શિવરાત્રિએ દર્શન કરવા માટે ઉમટે છે અને અહીંયા આગળ રાત્રિ 4 પ્રહર પૂજાની બી વ્યવસ્થા કરવામાં આવે છે। અહીંયાના ટ્રસ્ટ દ્વારા ભોજનની આયોજના બી કરવામાં આવે છે અને અહીંયા રાત્રે ગ્રામજનો અને યુવક મંડળ દ્વારા રાત્રે શિવની સવારીનો બી મહિમા છે અને અહીંયા આગળ જે બી શ્રદ્ધાળુઓ આવે છે એમની શ્રદ્ધાથી દર્શન કરીને ભાવથી ઘરે વાપસ એમની શ્રદ્ધાને પૂર્ણ કરીને જાય છે।